બધાને જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું એકાદશી વ્રતની વિધિ। દસમની રાતે બ્રહ્મચર્યનું પૂર્ણપણે પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું। એકાદશીના પ્રાતઃકાળે લાકડીનું દાંતણ તથા ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો। લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી લેવા તથા આંગળી વડે કંઠ શુદ્ધ કરી લેવો। વૃક્ષના પાન તોડવા વર્જિત છે, આથી આપમેળે પડેલા પાનનું જ સેવન કરવું। જો આ સંભવ ન હોય તો પાણીના 12 કોગળા કરી લેવા। પછી સ્નાનાદિથી બાદ મંદિરમાં જઈ ગીતા પાઠ કરવો અથવા બ્રાહ્મણ વગેરે દ્વારા એનું શ્રવણ કરવું। પ્રભુ સમક્ષ આ પ્રકારે પ્રણ કરવું કે આજે હું ચોર, પાખંડી અને દુરાચારી મનુષ્યો સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું દિલ પણ હું નહીં દુભાવું। ગૌ, બ્રાહ્મણ વગેરેને ફળાહાર તથા અન્નાદિ આપીને પ્રસન્ન કરીશ। રાત્રે જાગરણ કરીને કીર્તન કરીશ। ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદક્ષરી મંત્ર અથવા તો ગુરુ મંત્રનો જપ કરીશ। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી દબાવજો નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા જોવા માટે। અજા એકાદશીની વાર્તા। યુધિષ્ઠિરે પૂછ્યું, જનાર્દન, હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષમાં કઈ એકાદશી હોય છે? કૃપા કરીને કહો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, એક ચિત્ત થઈને સાંભળો। શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અજા છે। એ બધા પાપોનો નાશ કરનારી ગણાય છે। ભગવાન ઋષિકેશનું પૂજન કરીને જે એનું વ્રત કરે છે એના બધા પાપો નાશ પામે છે। પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના એક પ્રખ્યાત ચક્રવર્તી રાજા થઈ ગયા। તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્ય પ્રતિજ્ઞ હતા। એક વખત કોઈ કર્મનું ફળ પ્રાપ્ત થતા એમને રાજ્ય છોડવું પડ્યું। રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચી દીધા, પછી પોતાને પણ વેચ્યા। પુણ્યાત્મા હોવા છતાં એમને ચંડાળની ગુલામી કરવી પડી। તેઓ મર્દાના કફન લેતા। આમ થવા છતાં પણ નૃપ શ્રેષ્ઠ હરિશ્ચંદ્ર સત્યથી વિચલિત ન થયા। આ રીતે ચંડાળની ગુલામી કરતા કરતા એમના અનેક વર્ષો વીતી ગયા। આથી રાજાને ખૂબ ચિંતા થઈ। તેઓ અત્યંત દુઃખી થઈ અને વિચારવા લાગ્યા, શું કરું, ક્યાં જાઉં, કેવી રીતે મારો ઉદ્ધાર થશે? આ રીતે ચિંતા કરતા કરતા તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા। રાજાને શોકાતુર જાણી કોઈ મુનિ એમની પાસે આવ્યા। તેઓ મહર્ષિ ગૌતમ હતા। શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈ નૃપ શ્રેષ્ઠે એમના ચરણોમાં પ્રણામ કર્યા અને બંને હાથ જોડી ગૌતમની સામે ઊભા રહી પોતાના બધા દુઃખમય સમાચાર કહી સંભળાવ્યા। રાજાની વાત સાંભળી ગૌતમે કહ્યું, રાજન, શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમયી અજા નામની એકાદશી આવી રહી છે। એ પુણ્ય પ્રદાન કરનારી છે। એનું વ્રત કરો, એનાથી પાપનો અંત થશે। તમારા સદભાગ્યે આજથી 7મા દિવસે જ એકાદશી છે। એ દિવસે ઉપવાસ કરી રાત્રે જાગરણ કરજો। આમ કહી મહર્ષિ ગૌતમ અંતર ધ્યાન થઈ ગયા। મુનિની વાત સાંભળી રાજા હરિશ્ચંદ્રે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું। આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખોમાંથી મુક્ત થઈ ગયા। એમને પત્ની પુનઃ પ્રાપ્ત થઈ અને પુત્રનું જીવન પણ મળી ગયું। આકાશમાં નગારા વાગી ઉઠ્યા। દેવલોકથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી। એકાદશીના પ્રભાવથી રાજાએ નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને અંતે તેઓ પૂર્જન અને પરિજનો સાથે સ્વર્ગલોકને પામ્યા। રાજા યુધિષ્ઠિર, જે મનુષ્ય આવું વ્રત કરે છે એ બધા પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે। આને વાંચવા અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે।